વડોદરાના વેમાલી વીજી ઓટોમોબાઇલ્સમાં શોર્ટ સર્કિટથી દેણાના યુવાનનું મોત. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. વડોદરાના ડેણા ગામના આશાસ્પદ યુવાન અજય પરમારનું વેમાલી સ્થિત વીજી ઓટોમોબાઇલ્સ કંપનીમાં ફરજ દરમિયાન શોર્ટ સર્કિટની દુઃખદ ઘટનામાં અવસાન થયું. ઘટનાને પગલે ડેણા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, જ્યારે પરિવારજનોમાં આક્રમનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાત્કાલિક અજય પરમારના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોએ ધારાસભ્યના હસ્તક્ષેપની પ્રશંસા કરી. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સરિયા ટીવી ન્યૂઝ, વડોદરા. અમારા વાઘોડિયા વિધાનસભાના દેણા ગામ ખાતે એક અજય પરમારનું આઈસર કંપનીની અંદર કામ કરતા દુઃખદ મૃત્યુ થયું છે. 2 દિવસથી પરિવારની માંગણી હતી કે અમને વળતર મળે. એની રજૂઆત મારા સુધી આવી અને હું પણ આઈસર કંપનીની અંદર આવીને અમારા તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી જગદીશભાઈ, માજી સરપંચ, અમારા ડેપ્યુટી સરપંચ દેણાના અને સૌ લોકોએ પ્રયત્ન કરીને આજે વિરેન્દ્રસિંહ કંપનીની સાથે મધ્યસ્થતા કરીને કંપનીને સમજાવીને આજે 17,51,000 રૂપિયાનું કંપનીએ વળતર આપ્યું છે. આ એક ઘટના એવી છે કે ગમે તેટલું પણ વળતર મળે, માણસ પાછો આવવાનો નથી. આ દીકરાની કોઈ કિંમત ના હોય, પરંતુ દીકરાના 2 નાના બાળકો હોય, બેન એકલા હોય અને ઘર ચલાવવાની મુશ્કેલી, ખૂબ મોટી પરિસ્થિતિ ગંભીર હોય, એના કારણે મધ્યસ્થી રહીને આ એક મદદરૂપ થવા માટે કંપનીને સમજાવીને કંપનીએ પણ 17,51,000 રૂપિયાનું બેનને મદદરૂપ થવા માટે થઈને એ સહાય આપી છે. એટલે કંપનીનો પણ હું આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું, માતાજીને પ્રાર્થના કરું છું કે અમારા બહેનને આ આવી પડેલી દુઃખની ઘડીની અંદર એમને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને આ પરિવારને જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં હું પરિવારની સાથે છું. અને આ એક દુઃખદ ઘટના છે, એનું દુઃખ સહન કરવાની ભગવાન અમારા બહેનને શક્તિ આપે એ જ અભ્યર્થના સાથે આજની હું પરિવારને સાંત્વન આપું છું.